નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલો વરસાદ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં પડેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે। ખાસ કરીને નવસારી ગ્રામ્યમાંથી પસાર થતી અંબિકા નદી ગાંડી તૂર બની છે, ત્યારે અંબિકા નદીના કિનારે આવેલું છે ધોલ ગામ કે જે સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ ગામની બાજુમાં જ આવેલી સૌથી મોટી કહી શકાય એવી કેરીની જે વાડી છે તે વાડી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 5 થી લઈ 7 ફૂટ જેટલા પાણી અંદર જોવા મળી રહ્યા છે અને તેનાથી આગળ જઈએ તો ધોલ ગામ જવાનો એકમાત્ર રોડ છે, એ રોડ સંપર્ક વિહોણો થયો છે, કારણ કે નદીની બરોબર બાજુમાંથી આ ગામમાં જવાનો રોડ આવેલો છે, જેને લઈને આ રોડ બંધ થઈ જતાં ગામમાં આવતા જતા લોકો હાલ સંપર્ક વિહોણા થયા છે। અંદર જવું મુશ્કેલ છે, લોકો અહીંયા પહોંચી રહ્યા છે, પણ કહી શકાય છે કે નદીના પટમાં આવેલું આ ગામ છે અને આ ગામની બાજુમાંથી જે રોડ પસાર થાય છે કે નદીની બાજુમાંથી પસાર થતો રોડ છે, જેને લઈને કહી શકાય છે કે આ ગામમાં જવું મુશ્કેલ છે। કેટલાક લોકો પહોંચેલા છે અહીંયા સામાન આપવા માટે। એક બેન છે, બેન ક્યાંથી આવ્યા છો તમે? શું નામ આપનું? ડિમ્પલ। ડિમ્પલ બેન, શું લઈને આવ્યા છો? અહીંયા ગાય ભેંસ અહીંયા અમારા છે, તો દૂધ કાઢવા માટે ડેલીનું આવવું પડે છે। ગામમાં જવાની પરિસ્થિતિ ખરી? ના, હમણાં નહીં। કેટલું પાણી હશે? રસ્તા ઉપર 10 ફૂટ ઉપર હશે। અને આપણા જે પશુઓ છે તે એમાં એ પાણીમાં છે હમણાં। તો જવાય એવી પરિસ્થિતિ ખરી અંદર? ના, હમણાં ગામમાં નહીં જવાય। અમારા તો અહીંયા જ છે આર્યા। તમારા અહીંયા જ છે? બિલકુલ, એક ભાઈ પણ છે। શું કહેશો ભાઈ, અંદર પરિસ્થિતિ કેવી છે ગામમાં? એકદમ બિસ્માર પરિસ્થિતિ છે। આજથી લગભગ 5-6 પેઢી થઈ ગઈ છે આ એક જ પરિસ્થિતિ અહીંયા છે। દર વર્ષે પાણી આવે છે અને જાય છે, અને લગભગ કેર સમા સુધી પાણી હોય છે, પણ બધા લોકો સચેત થઈ ગયા છે, પોતપોતાની રીતે બધી સાવધાની બરતી લે છે અને પોતપોતાની વ્યવસ્થા પણ કરી લે છે। અહીંથી જવું કેટલું હિતાવક છે, કેટલું નુકસાનકારક? ખૂબ નુકસાનકારક, જિંદગીના ખીલ સાથે સમવા લાયક છે। બિલકુલ, આ ભાઈ કીધું એમ જિંદગીના જીવના જોખમ જેવું છે, કારણ કે આ રસ્તો ધોલ ગામ જાય છે। અમે જવાનો પ્રયાસ કરીએ છીએ, પણ દ્રશ્ય હું થોડા અંદર જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે થોડેક આગળ જશો એટલે કે નદીનો પટ્ટો આવી જાય છે, નદીનો વહેણ આવી જાય છે, ને જે પ્રકારે અંબિકા નદી ગાંડી તૂર બની છે અને જે પ્રકારે અંબિકા નદી ઘોડાપુર આવ્યા છે, ત્યારે ચોક્કસ આ રોડ જે ગામમાં જાય છે તે જવું હિતાવક નથી, કારણ કે આગળ જતાની સાથે જ આ રસ્તો અને નદીનો પટ બે ભેગો થઈ જાય છે અને જે પ્રકારનો પાણીનો વહેણ છે, એટલે કે આ ગામ સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે। છેલ્લા કેટલાક વર્ષોથી અંબિકા નદીમાં પૂર આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। જોકે ગામમાં રહેલા લોકો સચેત થઈ ગયા છે, તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ ચોમાસું આવતાની સાથે જ આ ગામના લોકો સ્ટોક કરતા હોય છે, જેને લઈને હવે નદીમાં પાણી ઉતરે તો જ આ ગામમાં જવાનો રસ્તો ખુલ્લો થાય। હું કેમેરામેનને કહ્યું કે થોડા આગળ આવીને આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે, કારણ કે જે પ્રકારે આ રસ્તો છે, કારણ કે અમે ભૂતકાળમાં પણ આ ગામમાં જવાનો પ્રયાસ કર્યો હતો, 1-2 વખત નાવડી મારફત ગયા હતા, પણ કહી શકાય કે જેમ જેમ પાણીનું લેવલ વધતું જાય છે તેમ આગળ જવું હિતાવક નથી, કારણ કે આગળ જતાં 7 થી લઈ 9 ફૂટ પાણી છે અને તમે જોઈ શકો છો કે સામે જે ઇલેક્ટ્રિકનો પિલર છે એ પિલરને ટર્ન માર્યા બાદ નદી અને રોડ બે એક થઈ જાય છે, અને જે પ્રકારે પાણીનો વહેણ છે એટલે કે ખૂબ જ મુશ્કેલ વહેણ છે અને ત્યાંથી અંદર જવું હિતાવક નથી। જો કે ગઈકાલ બપોર બાદ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે પ્રકારે કહી શકાય કે નવસારીનો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને લઈને અંબિકા નદી ગાંડી તૂર થઈ છે અને આ પાણી ઓસર્યા બાદ જ કહી શકાય કે આ ગામમાં ફરી એક વખત સંપર્ક લોકોનો થશે, પણ હાલ આ ગામ ધોલ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલ્લીમોરા।